મિત્રો, અમદાવાદમાં એક સમય હતો કે જ્યારે એએમટીએસની બોલબાલા હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટનું સૌથી મોટું સાધન તે એએમટીએસ ગણાતી. ત્યાર પછી થોડો સમય થયો, બીઆરટીએસનો જમાનો આવ્યો અને હવે ધીરે ધીરે જે અમદાવાદ ગાંધીનગર મેટ્રો છે તે એ દિશામાં આગળ વધી રહી છે. પરંતુ થોડા દિવસો પહેલા અમદાવાદ ગાંધીનગર મેટ્રોના કેબલ ચોરી થયાના સમાચાર સામે આવ્યા હતા. મહત્વપૂર્ણ વાત એ છે કે મિત્રો, મુસાફરી થોડા કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે મેટ્રો ટ્રેનમાં જે કેબલ ઉપયોગમાં લેવામાં આવે છે તેની ચોરી થઈ હતી. જે બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, આખરે આરોપીઓ હવે પકડાઈ ગયા છે. ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે આરોપીઓએ નહીં માત્ર અમદાવાદ ગાંધીનગર મેટ્રો પરંતુ અન્ય રાજ્યોમાં જે મેટ્રો સેવા ચાલી રહી છે ત્યાં પણ તેમણે કેબલની ચોરી કરી હતી. આમ આ ચોરી આંતરરાજ્ય ગેંગ કરતી હતી તેવું ખુલવા પામ્યું છે. ભારતભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી આંતરરાજ્ય જે ટોળકી છે, જે ગેંગ છે, તેનું નામ ઠેકડા ગેંગ છે. તેનો પણ પર્દાફાશ થયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કેબલ ચોરીનું આ રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. આપણે જણાવવાનું કે આ ગેંગ દ્વારા માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, દિલ્હી, પુના અને આ ઉપરાંત ભારતભરના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી થતી હતી. અને આ ગેંગ મેટ્રો ટ્રેન વાળા શહેરમાં રોકાઈ જતી અને કેબલ ચોરીનું કામ કરતી. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કેબલ ચોરીનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે આ ગેંગ દ્વારા જે મહારાષ્ટ્ર, દિલ્હી, પુનામાં અને ભારતભરના જે મેટ્રો સ્ટેશનમાં કેબલની ચોરી થતી હતી, ત્યારે હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે કે અન્ય જે મેટ્રો સેવા ચાલી રહી છે ત્યાં પણ આ પ્રકારની ભૂતકાળમાં કોઈ ચોરી થઈ હતી કે કેમ, અને જો ભૂતકાળમાં ત્યાં પણ આવી રીતે ચોરી થઈ હોય તો તેમાં આ ગેંગની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કુલ મળીને 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જે કેબલ ચોરીના કુલ મળીને 35 જેટલા ગુના ડિટેક્ટ કર્યા છે, જેની સફળતા મળી છે. ખાસ વાત એ છે કે આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું હતું. કોબા મેટ્રો સ્ટેશન પાસેથી જે કેબલની ચોરી કરી હતી તેની કિંમત લગભગ 18 લાખ રૂપિયા જેટલી છે. અને આ કેબલ ચોરીને કુલ 13 જેટલા ઇસમોએ અંજામ આપ્યો હતો તેવું પણ સામે આવ્યું છે. આરોપીઓએ ગુજરાત સિવાય દિલ્હી ખાતે મેટ્રો કેબલની 14 અલગ અલગ જગ્યાએ ચોરી કરી છે. પુના, મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ 12 જગ્યાઓ પર, આ ઉપરાંત પનવેલ, નવી મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે પણ 6 અલગ અલગ જગ્યા પર ચોરી કર્યાની તેમણે કબૂલાત કરી લીધી છે. આ ઉપરાંત ભોપાલ અને ઇન્દોરમાં પણ આ જે આરોપીઓ છે તેમના નામે કેટલાક ગુના નોંધવામાં આવેલા છે તેવું પણ ખુલવા પામ્યું છે. ગાંધીનગર મેટ્રો ટ્રેનના સ્ટેશન પરથી જે કોપર વાયર અને અન્ય જે વીજ તાર સહિતનો સામાન ચોરતી આ આંતરરાજ્ય ગેંગનો હવે જ્યારે પર્દાફાશ થયો છે, ત્યારે ભવિષ્યમાં પણ જ્યારે આ પ્રકારની ચોરી થશે તો હવે પોલીસ પાસે અત્યારે જે પુરાવા છે તેને આધારે બહુ સ્પષ્ટ થઈ શકે કે કોની સંડોવણી તેમાં થઈ શકે તેમ છે. ગાંધીનગર એલસીબીએ આજે કાર્યવાહી કરી છે અને આમ કુલ મળીને 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ કુલ 9 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત પણ કરી દીધી છે. ત્યારે આ ચોરીના ગુનાને ગંભીરતાથી લઈને હવે પોલીસ તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર કૌભાંડ છે કે કેમ તેની પણ તપાસ વિસ્તૃતથી શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો, ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.